નમસ્કાર મિત્રો, આજનો લેક્ચર અરવિંદ સર લેવાના છે. તેમનું ચેનલનું નામ જીકે વિથ એમ છે. તેમનું કામ ખૂબ જ સારું છે. તેમના લેક્ચર પણ આપણી ચેનલ પર મુકાતા રહેશે, તો જુઓ આ વિડીયો. નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 3 જોઈશું, જેની અંદર 100 પ્રશ્નો જોઈશું. સિલેબસ પ્રમાણે બધા પ્રશ્નો છે, એ પણ ઓપ્શન સાથે. આની પહેલાં 2 પેપર અપલોડ થઈ ચૂક્યા છે. જો તમારે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. એ સિવાય 2015માં લેવાયેલું પેપર, 2016માં લેવાયેલું પેપર, કેવા પ્રશ્નો પૂછાયા, કેવા એના ઓપ્શન આપેલા હતા અને શું જવાબ આવતા, તે પણ આપણે પેપર સોલ્યુશન પણ મૂકેલા છે. એ જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. જોઈએ આગળ. તો મિત્રો, આ રીતે પ્રશ્ન અને એની નીચે 4 ઓપ્શન આપેલા હશે. તમને 3 સેકન્ડનો સમય આપવામાં આવે છે. 3 સેકન્ડમાં તમારે એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે. જોઈએ. માલબેંક, જેગરી અને રોણિયો બેટ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલા છે? જામનગર, ભાવનગર, અમરેલી કે કચ્છ? હવે તમને 3 સેકન્ડ અહીં આપવામાં આવશે. 1, 2 અને 3. તો જવાબ આવશે ભાવનગર. માલબેંક, જેગરી અને રોણિયો બેટ ભાવનગર જિલ્લામાં આવેલા છે. આ 3 સેકન્ડની અંદર તમારે કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપી દેવાનો છે, અથવા તો વિડીયો સ્ટોપ કરી અને તમે જવાબ લખી શકો છો. વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બ્રહ્મપુત્ર, ચિનાબ, નાઇલ કે જેલમ? તો શું જવાબ આવશે? સાચો જવાબ આવે છે ચિનાબ નદી ઉપર. કઈ નદી તિબેટમાં લાંગચેન ખંબાબના નામથી ઓળખાય છે? સતલજ, બિયાસ, રાવી કે સિંધુ? લાંગચેન ખંબાબના નામથી ઓળખાતી નદી તિબેટમાં કઈ છે? સતલજ નદીને ઓળખવામાં આવે છે. એક માણસ પાસે 960 રૂપિયા છે. આ રકમ 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાના રૂપમાં છે. દરેક સિક્કા સરખી સંખ્યામાં છે, તો કુલ કેટલા સિક્કા હશે? કુલ કેટલા સિક્કા હશે એ જણાવવાનું છે. 1 રૂપિયાના, 5 રૂપિયાના અને 10 રૂપિયાના સિક્કા છે. ટોટલ રૂપિયા 960 થવા જોઈએ અને સિક્કા દરેક એક સરખા છે. 60, 90, 120 કે 180? શું જવાબ આવશે? સાચો જવાબ થશે ડી ઓપ્શન, 180 સિક્કા હશે. કચ્છમાં થયેલ કયા સમયના ભૂકંપને લીધે હજારો લોકોના મૃત્યુ થયા અને તે સમયે ત્યાં અલ્લાહબંધ રચાઈ ગયો હતો? તો ક્યારે ભૂકંપ આવ્યો હતો આ? 1844, 1819, 2001 કે 1845? શું જવાબ આવશે? અલ્લાહબંધ રચાયો તેનો સમય 1819. બી ઓપ્શન સાચો પડશે. એક ચૂંટણીમાં 3 ઉમેદવારોને અનુક્રમે 1136, 7636 અને 11624 મત મળ્યા. આ સંજોગોમાં જીતેલા ઉમેદવારને કેટલા ટકા મત મળેલ હશે? તો 11624 મત મળ્યા છે, તો કેટલા ટકા થાય છે? 57%, 54%, 47% કે 67%? શું જવાબ આવશે? જવાબ આવશે એ 57%. કોઈપણ પ્રકારના વિરામ વગર એક બસ સરેરાશ 54 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી જાય છે. આ બસ વિરામ સહિત 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. આ સંજોગોમાં આ બસ સામાન્ય રીતે કેટલા મિનિટ રોકાઈ હશે? જો વિરામ વગર જાય તો 54 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પહોંચે છે. જ્યારે વિરામ સહિત જાય તો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પહોંચે છે. તો ઉપરનામાંથી જોઈએ આપણે 4 ઓપ્શન આપેલા છે, 8, 10, 9 કે 11? તો સાચો જવાબ આવશે 10. 10 મિનિટ રોકાય છે. છારીઢંઢ આદ્રભૂમિ એટલે કે વેટલેન્ડ કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ, પોરબંદર, બનાસકાંઠા કે કચ્છ? છારીઢંઢ વેટલેન્ડ. સાચો જવાબ આવશે કચ્છ જિલ્લામાં. ડી ઓપ્શન
સાચો. કઈ નદીના કાંઠે ભરપૂર વનરાજીથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે? સાબરમતી, વાત્રક, મેશ્વો કે પુષ્પાવતી? મેશ્વો કઈ નદીના કિનારે છે? મેશ્વો નદી આવશે આનો જવાબ. શામળાજી છે તે મેશ્વો નદીના કિનારે આવેલું છે. ભારતની સિંધુ, સતલજ અને બ્રહ્મપુત્ર જેવી નદીઓએ કેવા પ્રકારના જળ પરિવહનનો વિકાસ કર્યો છે? યથાતથા, ત્રિજ્યાકાર, જાળી આકાર કે વલયાકાર? તો સાચો જવાબ આવશે યથાતથા, એ ઓપ્શન. આગળ જોઈએ. કોના સમયમાં મહેમૂદ ગઝનવીએ અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ પર ચડાઈ કરી હતી? ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો, મૂળરાજ સોલંકી કે કર્ણદેવ વાઘેલા? સોમનાથ ઉપર જે ચડાઈ થઈ તે. શું જવાબ આવશે? 1026માં આ ચડાઈ થઈ હતી. સાચો જવાબ આવશે એ ભીમદેવ સોલંકી પ્રથમ. ગુપ્ત વંશના શાસકો પૈકી કવિ સમ્રાટનું બિરુદ કોને મળ્યું હતું? સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય અને કુમારગુપ્ત? શું જવાબ આવશે? કવિ સમ્રાટ સમુદ્રગુપ્ત હતા. કૌંસમાં 20 + 0.5 × 20 કૌંસ પૂરો ભાગ્યા 0.5 બરાબર કેટલા થશે? દાખલો ગણવો હોય તો ગણી લેજો. ઓપ્શન આપું છું. 60, 40, 50 કે 120? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે એ ઓપ્શન 60. એક વ્યક્તિ પોતાની માસિક આવકમાંથી 45% ખર્ચ કરે છે અને પ્રતિમાસ ₹770ની બચત કરે છે, તો તેની માસિક આવક કેટલી હશે? 1400, 1200, 1500 કે 1800? 45% ખર્ચ કરે છે તો પણ તેની બચત કેટલી થાય છે? ₹770 થાય છે. તો સાચો જવાબ શું આવશે? એ ઓપ્શન ₹1400. કયા સમ્રાટના શાસનમાં મુગલ સલ્તનતનું પાટનગર આગ્રાથી ફતેહપુર સિક્રી ફેરવાયું હતું? હુમાયુ, જહાંગીર, અકબર કે શાહજહાં? તો ફતેહપુર સિક્રીની રચના કોને કરી? તમને ખ્યાલ આવી જવો જોઈએ. શું જવાબ આવશે? સી ઓપ્શન અકબર. ગુપ્ત યુગના રસાયણશાસ્ત્રી નાગાર્જુનનો જાણીતો ગ્રંથ કયો છે? પંચ સિદ્ધાંતિકા, બૃહદ જાતક, રસ રત્નાકર કે બૃહદ સંહિતા? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે સી ઓપ્શન રસ રત્નાકર નાગાર્જુનનો જાણીતો ગ્રંથ છે. કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે? એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, સ્વાદુપિંડ કે થાઇરોઇડ ગ્રંથિ? શું જવાબ આવશે? ઓપ્શન એ એડ્રિનલ ગ્રંથિ. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં સત્તાવાર ભાષાઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે? સત્તાવાર ભાષાઓ અત્યારે 22 છે. કઈ અનુસૂચિમાં છે બંધારણની? 4th, 6th, 8મી કે 10મી? શું જવાબ આવશે? 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ આપેલી છે જે બંધારણ માન્ય ભાષાઓ ગણાય છે. બાંગ્લાદેશમાં જમુના નદીના નામે ઓળખવામાં આવતી નદી ભારતમાં કઈ નદીના નામથી ઓળખવામાં આવે છે? યમુના, કોસી, બ્રહ્મપુત્રા કે ગંગા? તો સાચો જવાબ આવશે બ્રહ્મપુત્રા નદી. બ્રહ્મપુત્ર એવો પ્રશ્ન પૂછવામાં આવે, ભારતની બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે જમુના નદી. કૃત્રિમ ઉપગ્રહમાં વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત શું હોય છે? સોલાર સેલ, નાના પરમાણુ રિએક્ટર, ડાયનેમો કે મોટા પરમાણુ રિએક્ટર? શું જવાબ આવશે? એ સોલાર સેલ લાગેલા હોય છે. નીચેનામાંથી કયું પ્રવાહી ઉષ્માનું ખૂબ સારું વાહક છે?
પાણી, ઇથર, બેન્ઝીન કે પારો? તો શું જવાબ આવશે? ઓપ્શન ડી પારો. ભારતમાં એટોમિક એનર્જીના પિતા કોને ગણવામાં આવે છે? એપીજે અબ્દુલ કલામ, ડૉક્ટર હોમી ભાભા, રાજા રમન્ના કે હોમી શેઠના? એટોમિક એનર્જીના પિતા. તો સાચો જવાબ આવશે ડૉક્ટર હોમી ભાભા, બી ઓપ્શન. મતદાર થવા માટે ભારત દેશમાં લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? 16 વર્ષ, 18 વર્ષ, 21 વર્ષ કે 25 વર્ષ? આ તો બધાને આવડવો જોઈએ. સાચો જવાબ આવશે બી 18 વર્ષ. મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા કોણ સક્ષમ છે? વિધાનસભા, સર્વોચ્ચ ન્યાયાલય, લોકસભા કે સંસદ? આ પ્રશ્નનો જવાબ તમને આવડવો જોઈએ. મૂળભૂત આપણા જે અધિકારો છે તેમાં ફેરફાર કોણ કરી શકે? તો મૂળભૂત અધિકારો કેટલા છે? 6 અધિકારો છે. પ્રથમ આપણી પાસે મુખ્ય બંધારણ છે, તેમાં 7 અધિકારો આપવામાં આવેલા હતા. તેમાંથી મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો. અત્યારે 6 અધિકારો છે. એમાં ફેરફાર કરવો હોય તો કોણ કરી શકે? સંસદ કરી શકે. કોણ કરી શકે? સંસદ. ગામડામાં ગાંધીજીના સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈ પટેલની સરકારે કયા ગામેથી ધરપકડ કરી તેમને 3 માર્ચની સજા કરી હતી? તો દાંડીકૂચ જે થઈ તેની પહેલાં જ વલ્લભભાઈ પટેલની ધરપકડ ક્યાં સ્થળેથી થઈ હતી? ભાટગામ, રાસગામ, કાવીગામ કે દાંડીથી? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન, રાસગામથી થઈ હતી. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કઈ ભાષામાં લખાયેલું છે? સંસ્કૃત, પાલી, અર્ધમાસ્પી કે અવધી? કઈ ભાષામાં છે? તો સાચો જવાબ શું આવશે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. સામાન્ય સમુદ્રના પાણીની ખારાશ કેટલી હોય છે? 3%, 3.5%, 4% કે 4.5%? સામાન્ય સમુદ્રના પાણીની ખારાશ હોય છે 3.5%. ટીવીનું રિમોટ કંટ્રોલ કયા તરંગોથી ચાલે છે? રેડિયો તરંગો, ઇન્ફ્રારેડ તરંગો, લેઝર તરંગો કે અલ્ટ્રાસોનિક તરંગો? શું જવાબ આવશે? ઓપ્શન બી, ઇન્ફ્રારેડ તરંગોથી ચાલે છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? ગેલ્વેનોમીટર, ઇલેક્ટ્રોમીટર, એમીટર કે થર્મોમીટર? વિદ્યુત પ્રવાહ માટે ઓપ્શન આવશે સી, એમીટરનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ કયા ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે? અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો કે વિકૃત ખડકો? શું જવાબ આવશે? એ ઓપ્શન, અગ્નિકૃત ખડકો, જેને પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ ગુજરાત રાજ્યના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે? તો પૂરું નામ ખાસ યાદ રાખી લેવું. ભૂપેન્દ્રભાઈ બધાને ખબર છે, રજનીકાંતભાઈ પણ યાદ રાખી લેવું. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ આ પૂરું નામ છે. ગુજરાતના મુખ્યમંત્રી છે. કેટલામાં છે? તો વિજયભાઈ 16માં હતા. વિજયભાઈ રૂપાણી. તો આ કેટલામાં હશે? તમારે જવાબ આપવાનો છે 3 સેકન્ડમાં. તો સાચો જવાબ આવશે 17માં. વિજયભાઈ રૂપાણી 16માં હતા, તો આ 17માં છે. ટાઈમ મેગેઝિને દુનિયાના 100 પ્રસિદ્ધ સ્થળોની યાદીમાં ગુજરાતના કયા સ્થળને સામેલ કર્યું છે? રાણકી વાવ, ચાંપાનેરનો કિલ્લો, સ્ટેચ્યુ ઓફ યુનિટી કે ધોળાવીરા? શું જવાબ આવશે? ટાઈમ્સ મેગેઝિને દુનિયાના 100 પ્રસિદ્ધ સ્થળોની યાદી બહાર પાડી છે. તેમાં આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળેલું છે. ખૂબ ગર્વની વાત છે. કયા મંદિરને સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલ છે? મદુરાઈનું મીનાક્ષી મંદિર, ખજુરાહના મંદિરો, દેલવાડાના જૈન મંદિર કે બૃહદેશ્વર મંદિર? શું જવાબ આવશે? સંગેમરમરમાં કંડારાયેલ કાવ્ય. તો સાચો જવાબ આવશે દેલવાડાના જૈન મંદિરો. સી ઓપ્શન સાચો પડશે.
ગુજરાતના ગીરના જંગલમાં રહેતા સિદ્દી માનવ સમુદાય દ્વારા કયું નૃત્ય ભજવવામાં આવે છે? માંડવા નૃત્ય, ધમાલ નૃત્ય, ટીપણી નૃત્ય કે પઢાર નૃત્ય? શું જવાબ આવશે? બી ઓપ્શન સાચો પડશે, ધમાલ નૃત્ય. પુનિતવન ગાંધીનગરના કયા સેક્ટરમાં આવેલું છે? સેક્ટર 22, સેક્ટર 24, સેક્ટર 12 કે સેક્ટર 18? પૂછવામાં આવે પુનિતનગર ક્યાં આવેલું છે, તો ગાંધીનગરમાં. બધાને ખબર છે કયા સેક્ટરમાં આવેલું છે. હવે જવાબ આપવાનો છે તમારે. સેક્ટર નંબર 18માં આવેલું છે પુનિતવન. અમરબાઈનું નામ ગુજરાતના કયા વિસ્તાર સાથે જોડાયેલું છે? અંજાર, પરબવાવડી, પીપાવાવ કે સિંહોર? શું જવાબ આવશે? સતદેવીદાસ, અમરદેવીદાસ સાંભળેલો હશે તમે. પરબવાવડી જવાબ આવશે. કામસૂત્ર પુસ્તકના રચયિતા કોણ છે? કાલિદાસ, વરાહમિહિર, વાત્સ્યાયન કે આર્યભટ્ટ? કામસૂત્ર પુસ્તકના લેખક. સાચો જવાબ શું આવશે? સી, વાત્સ્યાયન. કયા સ્થળે 5 રથ કંડારાયેલ અદ્ભુત સ્થાપત્યનો નમૂનો જોવા મળે છે? અજંતાની ગુફા, કોણાર્કનું સૂર્ય મંદિર, બૃહદેશ્વર કે મહાબલીપુરમ? તો શું જવાબ આવશે? 5 રથ કંડારાયેલ અદ્ભુત સ્થાપત્ય છે આ કોણાર્કનું સૂર્ય મંદિર, ઓડિશા રાજ્યમાં આવેલું છે. બ્લેક પેગોડા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મના પવિત્ર પુસ્તકનું નામ જણાવો. કલ્પસૂત્ર, ભગવદ્ ગીતા, ત્રિપિટક કે સરીપુત્ર પ્રકરણ? શું જવાબ આવશે? અહીં એ ઓપ્શન નહીં આવે, ખોટો જવાબ છે. અહીં આવશે સી. આપણે રાઈટ કરીએ તો અહીં બૌદ્ધ ધર્મના પવિત્ર પુસ્તકનું નામ આવશે સી, ત્રિપિટક. ત્રિપિટક છે તે બૌદ્ધ ધર્મના 3 પિટકો આવેલા છે, 3 પુસ્તકો. તે બૌદ્ધ ધર્મના પવિત્ર પુસ્તકનું નામ છે. એશિયાનું સૌથી ઊંચું ઘાસ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? ગાંધીનગર, કચ્છ, અમદાવાદ કે બનાસકાંઠા? એશિયાનું સૌથી ઊંચું ઘાસ, બન્નીના જંગલો. તમે ભૂગોળ વાંચી હોય તો તમને ખ્યાલ હશે. બન્નીના ઉચ્ચ ઘાસ છે તે કચ્છમાં આવેલું હોય છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નર્મદા, સરદાર સરોવર, મહી, કડાણા, તાપી, ધરોઈ, હાથમતી? તો શું જવાબ આવશે? તાપી, ધરોઈ તે ખોટું છે. આ ખોટું છે, આ સાચું છે. નર્મદા ઉપર સરદાર સરોવર બંધ, મહી ઉપર કડાણા અને હાથમતી ઉપર હાથમતી આવેલા છે. તાપી ઉપર કાકરાપાર આવેલો છે અને ધરોઈ છે તે સાબરમતી નદી ઉપર આવેલો છે. એટલે સી ઓપ્શન છે તે ખોટું છે. ગાંધીનગરના પ્રવાસે જતાં કયું સ્થળ જોવા નહીં મળે? ઇન્દ્રોડા પાર્ક, મહાત્મા મંદિર, વિધાનસભા ભવન અને કાંકરિયા તળાવ? તો અમદાવાદમાં આમાંથી ગાંધીનગરમાં કયું નથી આવેલું અને અમદાવાદમાં છે એવું? શું જવાબ આવશે? જવાબ આવશે ડી ઓપ્શન, કાંકરિયા તળાવ જોવા મળશે નહીં. કાંકરિયા તળાવ છે તે અમદાવાદમાં આવેલું છે. એ સિવાયના 3 એટલે કે ઇન્દ્રોડા પાર્ક, મહાત્મા મંદિર અને વિધાનસભા ભવન તે ગાંધીનગરમાં આવેલા છે. અભિનવ ભારત સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? લાલા હરદયાળ, પુષ્પાબેન મહેતા, શ્યામજી કૃષ્ણ વર્મા કે વીર સાવરકર? શું જવાબ આવશે? અભિનવ ભારત સોસાયટીની સ્થાપના વીર સાવરકરે કરી હતી. આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ કોણે પ્રયોજ્યો હતો? મહાત્મા ગાંધી, જ્યોતિબા ફૂલે, બિરસા મુંડા કે અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપા? શું જવાબ આવશે? તો સાચો જવાબ આવશે અમૃતલાલ ઠક્કર બાપા. રાણીની વાવ કયા જિલ્લામાં આવેલી છે? બધાને ખબર હોવી જોઈએ. અમદાવાદ, પાટણ, ગાંધીનગર, ભાવનગર? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે પાટણમાં આવેલી છે. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી. સરિતા ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલ છે? દોડ, કૂદ, ભાલા ફેંક કે ચેસ?
બધાને ખબર હોવી જોઈએ. સરિતા ગાયકવાડ દોડ સાથે સંકળાયેલી છે. કયો ઉત્સવ જાન્યુઆરી માસમાં હોતો નથી? પોંગલ, ભોગાલી બિહુ, ઉત્તરાયણ કે મહાશિવરાત્રિ? તો કયો ઉત્સવ છે, તહેવાર છે તે જાન્યુઆરીમાં ન હોય? તો મહાશિવરાત્રિ છે તે જાન્યુઆરીમાં હોતો નથી. એ સિવાય પોંગલ, ભોગાલી બિહુ અને ઉત્તરાયણ ત્રણેય જાન્યુઆરીમાં હોય છે. પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? ભુજ, માંડવી, વડોદરા કે જામનગર? પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? તો એ ભુજમાં આવેલો છે. શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કયા સ્થળે થયો હતો? પુણે, શિવનેરી, રાયગઢ કે પાવાગઢ? તો શું જવાબ આવશે? સાચો જવાબ આવશે રાયગઢમાં થયો હતો. ઓણમ કયા રાજ્યનો તહેવાર છે? બિહાર, ઓડિશા, કેરળ કે કર્ણાટક? શું જવાબ આવશે? ઓણમ તહેવાર કેરળ રાજ્યનો છે. સરદાર સરોવર ડેમનો લાભ મેળવનાર રાજ્યો ક્યાં ક્યાં છે? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે ગુજરાત અને મહારાષ્ટ્ર? તો સરદાર સરોવર ડેમ જે આપણો બનેલો છે તેમાંથી કયા કયા રાજ્યોને લાભ મળે છે? તો સાચો જવાબ આવશે એ ઓપ્શન. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, આ 4 રાજ્યોને લાભ મળે છે. પંચાયતી રાજ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? અબ્બાસ તૈયબજી, અશોક મહેતા, બળવંતરાય મહેતા કે ભુલાભાઈ દેસાઈ? શું જવાબ આવશે? પંચાયતી રાજ પદ્ધતિના પ્રણેતા બળવંતરાય મહેતા. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજી, ઠક્કર બાપા, જ્યોતિબા ફૂલે કે રવિશંકર મહારાજ? ભીલ સેવા મંડળની સ્થાપના ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. સાચો જવાબ આવશે અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપા, બી ઓપ્શન. નાલંદા વિદ્યાપીઠ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ કે પંજાબ? તો સાચો જવાબ આવશે નાલંદા વિદ્યાપીઠ બિહારમાં આવેલી છે. ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ તરીકે જાહેર થયેલ છે? ત્રિપુરા, સિક્કિમ, ગોવા કે હિમાચલ પ્રદેશ? પ્રથમ ઓર્ગેનિક સ્ટેટ. તો સાચો જવાબ આવશે સિક્કિમ રાજ્ય. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? તારીખ એ ફિરોઝશાહી, બાબરનામા, આઈન એ અકબરી કે તારીખ એ ગુજરાત? શું જવાબ આવશે? અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ આઈન એ અકબરી છે. ભારતનું કયું રાજ્ય સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધ ઝોનમાં આવતું નથી? કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ કે ગુજરાત? તો સાચો જવાબ આવશે ગુજરાત. ગુજરાત છે તે સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધમાં આવતું નથી, જ્યારે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જે દક્ષિણમાં આવેલા રાજ્યો છે તે ઉષ્ણકટિબંધમાં આવે છે. ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે. ઉપરનો ભાગ નીચેનો ભાગ અલગ પડે છે. દરિયામાં કોના કારણે ભરતી અને ઓટ આવે છે? સૂર્ય, પૃથ્વી, મંગળ કે ચંદ્ર? તો ભરતી ઓટ કોના કારણે આવે છે? તો સાચો જવાબ આવશે ડી ઓપ્શન, ચંદ્ર. આપણું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે? હિન્દી, ગુજરાતી, બંગાળી કે સંસ્કૃત? શું જવાબ આવશે? આપણું રાષ્ટ્રગીત છે તે કઈ ભાષામાં લખાયેલું છે? બંગાળી ભાષામાં લખાયેલું છે. તમાશા કયા રાજ્યનું લોકનૃત્ય છે? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ કે મહારાષ્ટ્ર? તમાશા લોકનૃત્ય સાચો જવાબ આવશે મહારાષ્ટ્રનું છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? વાઘ, હાથી, સિંહ કે કાળિયાર? તો ગીરમાં જોવા મળતું સિંહ તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. એશિયાટિક લાયન. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? પંચમહાલ, પાવાગઢ, ભાવનગર, આરાસુર, બનાસકાંઠા, સાપુતારા, ડાંગ, શેત્રુંજો?
તો આમાંથી સાચું કયું છે? તો એક જ સાચું છે, એ છે એ ઓપ્શન. પાવાગઢ છે તે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, તે સાચું છે. તે સિવાય આ 3 છે તે ખોટા છે. કયા રાષ્ટ્રકૂટ શાસકે ઇલોરા ખાતે શિવના પ્રખ્યાત કૈલાસ મંદિરનું નિર્માણ કર્યું હતું? ભીમદેવ પ્રથમ, ચંદ્રગુપ્ત દ્વિતીય, કૃષ્ણદેવરાય પ્રથમ કે રાજરાજ પ્રથમ? ઇલોરાની ગુફામાં શિવનું પ્રખ્યાત કૈલાસ મંદિર આવેલું છે. એક જ પથ્થરમાંથી કાપીને આ મંદિર બનાવવામાં આવેલું છે. જવાબ આવશે કૃષ્ણદેવરાય પ્રથમ. કયા પ્રકારની જમીન ચાના વાવેતર માટે વધુ અનુકૂળ આવે છે? પડખાવ જમીન, રાતી જમીન, કાળી જમીન કે કાંપની જમીન? ચાના વાવેતર માટે વધુ અનુકૂળ જમીન છે પડખાવ જમીન, એ ઓપ્શન. ગુજરાતના કેટલા સ્થળો વૈશ્વિક વારસાના સ્થાન તરીકે પસંદગી પામ્યા છે? 40, 4, 14 કે 41? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન 4. જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હોય તેવા 4 સ્થળો છે તે ગુજરાતમાં આવેલા છે. ક્યાં ક્યાં છે? ચાંપાનેર, રાણીની વાવ પાટણ, ત્યારબાદ અમદાવાદ અને હાલ ધોળાવીરા. એશિયાનો સૌથી મોટો રોપવે માર્ગ ક્યાં બન્યો છે? ગિરનાર, વારાણસી, મોંગોલિયા કે સિંગાપોર? શું જવાબ આવશે? એશિયાનો સૌથી મોટો રોપવે માર્ગ છે તે ગિરનાર પર્વત, જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જૂનાગઢમાં આવેલો છે. તેના ઉપર બનેલો રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે છે. અમદાવાદના કયા તળાવ ખાતે નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? મલાવ તળાવ, મુનસર તળાવ, લાલ બહાદુર શાસ્ત્રી તળાવ કે કાંકરિયા તળાવ? નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ ક્યાં થયું છે? તો સાચો જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી તળાવ, સી ઓપ્શન. જમીનના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? બોટની, એથ્રોપોલોજી, પીડોલોજી કે એસ્ટ્રોનોમી? જમીનના અભ્યાસને ઓળખવામાં આવે છે પીડોલોજી, સી ઓપ્શન સાચો પડશે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? વિષુવવૃત્ત, કર્કવૃત્ત, આર્કટિકન વૃત્ત કે મકર વૃત્ત? આપણે હમણાં જ વાત કરી ગયા. અસાગમ પાક યાદ રાખવાથી આ વૃત્ત કયા કયા જિલ્લામાંથી નીકળે છે તમને ખ્યાલ આવશે. સાચો જવાબ આવશે કર્કવૃત્ત. ખ્રિસ્તી ધર્મના લોકો કયો તહેવાર ઉજવે છે? નાતાલ, ઈદ, પતેતી કે મહોરમ? તો સાચો જવાબ આવશે એ ઓપ્શન, નાતાલ, એટલે કે ક્રિસમસ. ખ્રિસ્તી ધર્મના લોકો છે તે ક્રિસમસ ઉજવે છે, નાતાલ ઉજવે છે. એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ કયા દરિયા કિનારે આવેલો છે? ડુમ્મસ, ઉભરાટ, તિથલ કે માંડવી? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ડી, માંડવી. એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ માંડવી. MS વર્ડમાં છેલ્લે કરેલ ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F5, F6, F4, F7? શું જવાબ આવશે? સી, F4. ફોજદારી ધારા પ્રમાણે એકાંત કેદની સજા એટલે શું? એકલો દૂર બેસાડવો, એકલાને ઝાડ નીચે બાંધી દેવો, જાહેર સંપર્કથી દૂર રાખવો કે જેલની એક રૂમમાં એક કેદી રાખવો? જેલની એક રૂમમાં એક કેદી રાખવો કે શું થશે આનો જવાબ? IPC પ્રમાણે એકાંત કેદની સજા એટલે શું? તો સાચો જવાબ આવશે જાહેર સંપર્કથી દૂર રાખવો. બળના ઉપયોગની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? 349, 350, 352 કે 353? તો સાચો જવાબ આવશે એ ઓપ્શન, 349. CRPCની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? 3 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ કે 5 વર્ષ?
સુલેહ જાળવવા માટેની મહત્તમ મુદત છે 1 વર્ષ. ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત પુરાવાના કેટલા પ્રકાર છે? 2, 4, 6 કે 8? પુરાવાના કેટલા પ્રકાર છે? તો પુરાવાના પ્રકાર છે 2. પ્રાથમિક પુરાવો અને ગૌણ પુરાવો. જે મુખ્ય પુરાવો હોય, મેન પુરાવો, તેને પ્રાથમિક પુરાવો કહેવાય. તેને લગતો જે એના સિવાયના અલગ અલગ પુરાવાઓ હોય તેને ગૌણ પુરાવો કહી શકાય. સાર્વજનિક દસ્તાવેજો એટલે શું? ખાનગી દસ્તાવેજ, લેખિત દસ્તાવેજ, જાહેર દસ્તાવેજ કે ઉપરોક્ત તમામ? તો શું જવાબ આવશે? સાર્વજનિક દસ્તાવેજો એટલે જાહેર દસ્તાવેજ. જાહેર દસ્તાવેજ હોય તે બધા જોઈ શકે તેને સાર્વજનિક દસ્તાવેજ પણ કહેવાય. MS એક્સેલમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે? 555, 552, 255 કે 525? સાચો જવાબ આવશે 255, સી ઓપ્શન. સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32, 40, 4 કે 46? શું જવાબ આવશે? આ રીતે હોય છે 4 ભાગમાં, 8, 8નું, અહીંયા 8, અહીંયા 8, અહીંયા 8 અને અહીંયા 8. તો 8 ચોક 32 આનો જવાબ આવશે. ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 110 શેને લાગુ પડે છે? જંગમ મિલકત, સ્થાવર મિલકત, A અને B બંને અથવા એક પણ નહીં? તો શું જવાબ આવશે? ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 110 A અને B બંને એટલે કે જંગમ મિલકત અને સ્થાવર મિલકત બંનેને લાગુ પડે છે. 23મી માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિન, સ્વાતંત્ર્ય દિન કે શહીદ દિન? તો શું જવાબ આવશે? 23મી માર્ચ કયા દિવસ તરીકે ઉજવાય છે? શહીદ દિન તરીકે ઉજવાય છે. ત્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી હતી 23 માર્ચના રોજ, એટલે તે શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. કયા વેદમાં વિવિધ બીમારીઓના ઇલાજો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ કે ગાંધર્વવેદ? તો સાચો જવાબ આવશે સી ઓપ્શન, અથર્વવેદ. પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? લીલી નાઘેર, ગોહિલવાડ, ઘેડ કે હાલાર? શું જવાબ આવશે? સી ઓપ્શન, ઘેડ તરીકે ઓળખાય છે. પોરબંદર જિલ્લાના નવી બંદરથી લઈ અને માણાવદર સુધીનો નીચાણવાળો વિસ્તાર ઘેડ. હવે લીલી નાઘેર છે તે ચોરવાડથી વેરાવળ સાઈડનો જે દરિયા કિનારો છે તે લીલી નાઘેર તરીકે ઓળખાય છે. ભાવનગર જિલ્લો ગોહિલવાડ તરીકે ઓળખાય છે. અને હાલાર પ્રદેશ છે તે પોરબંદર જિલ્લામાં આવેલો છે. બરડા ડુંગરની આસપાસનો જે પ્રદેશ છે તેને હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો બધા પ્રદેશ તમને ખ્યાલ હોવો જોઈએ. કલમ 312થી 318 હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે? ઠગ હોવું, જન્મ કરાવવો, ગર્ભપાત કરાવવો કે ઉપરોક્ત તમામ? કલમ 312થી 318 હેઠળ કઈ જોગવાઈ છે? ગર્ભપાત કરાવવો તેની જોગવાઈ છે. ગેરકાયદેસર મંડળીમાં બળ ભળે તો શું થાય? કાવતરું, બખેડો, હુલ્લડ કે ઉપરોક્ત તમામ? હવે ગેરકાયદેસર મંડળી આપણે સમજીએ. શાંતિપૂર્ણ રીતે 5 વ્યક્તિઓ ભેગા થાય તો તેને ગેરકાયદેસર મંડળી કહેવાય. હવે તે લોકો બળ વાપરે છે એટલે કે મારઝૂડ કરે છે કે કોઈને પરેશાન કરે છે, એવું કરે છે તો તેને શું કહેવાય? તો તેને શું કહેવાશે? સાચો જવાબ આવશે સી ઓપ્શન, હુલ્લડ કહેવાય. સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકે જેમણે પોતાના સંશોધન કાર્યમાં કૂતરા ઉપર પ્રયોગ કર્યા હતા તે કોણ હતા? સ્કિનર, કોહલર, ફ્રોઇડ કે પાવલોવ? તો ઘંટડી વગાડીને કૂતરાને જમવાનું આપતા હતા તે હતા ડી ઓપ્શન, પાવલોવ. તો આનો આ જે પ્રયોગ છે મનોવિજ્ઞાનમાં આવે છે, ખૂબ જ સારો એવો પ્રયોગ છે.
ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ? 75, 100, 90 કે 60? ફોજદારી કેસ છે અને ચાર્જશીટ રજૂ કરવાની વાત છે કોર્ટમાં, તો સાચો જવાબ આવશે 90 દિવસમાં એ રજૂ કરવું જોઈએ. ફોજદારી કાર્યવાહીને લગતા કાયદામાં વોરંટ કેસમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? જો વાંચો પ્રશ્ન ત્યારે ખાસ કરીને નથી હોય પ્રશ્ન પેપરમાં તો આ રીતે લીટો કરી દેવો જેથી તમને ખ્યાલ આવે નથી પૂછેલું છે. મૃત્યુને લગતો કેસ, આજીવન કેદ, 2 વર્ષથી વધુ કેદ કે ફરજ ભંગનો કેસ? શું જવાબ આવશે? ડી ઓપ્શન, ફરજ ભંગનો કેસ તે નથી, તે સિવાય ત્રણેયનો સમાવેશ થાય છે. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? ખૂબ જ મહત્વનું યુદ્ધ છે. 1782, 1757, 1748 અને 1764. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું? 1757માં, અને ત્યારથી અંગ્રેજો ખૂબ મજબૂત થયા આ યુદ્ધ પછી. ચંદ્રગુપ્ત પહેલા પછી તેનો પુત્ર કોણ ગાદી આવ્યો? એટલે કે ચંદ્રગુપ્ત પહેલો હતો તેના પછી કોણ આવ્યું ગાદીએ? ચંદ્રગુપ્ત બીજો, વિષ્ણુગુપ્ત, કુમારગુપ્ત કે સમુદ્રગુપ્ત? શું જવાબ આવશે? ચંદ્રગુપ્ત પહેલા પછી કોણ આવ્યું? સમુદ્રગુપ્ત આવ્યો. જો ખાસ યાદ રાખવું હોય ચંદ્રગુપ્ત બીજો છે તો પહેલા પછી બીજો કરીને આવતું રહેવાનું નથી. હિસ્ટ્રી વાંચેલી હોય તો તમને ખબર હોવી જોઈએ ચંદ્રગુપ્ત પહેલા પછી કોણ આવ્યું હતું? સમુદ્રગુપ્ત. ફોજદારી કાયદા મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલું ગુનાહિત કૃત્ય ગુનો બનતું નથી? 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ કે 12 વર્ષ? તો સાચો જવાબ આવશે 7 વર્ષ. 7 વર્ષથી નીચેની વયના બાળકે કરેલું ગુનાહિત કૃત્ય પણ ગુનો બનતું નથી. MS એક્સેલમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ થાય છે? કોઈ વસ્તુને ઝૂમ કરવી હોય તો કેટલા ટકા કરી શકીએ? 100%, 400%, 200% કે 110%? શું જવાબ આવશે? MS એક્સેલમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ થાય? 400% ઝૂમ થઈ શકે. MS વર્ડ ડોક્યુમેન્ટ સૌથી ઉપરના બારને શું કહે છે? MS વર્ડ ડોક્યુમેન્ટમાં સૌથી ઉપરના બારને સ્ટેટસ બાર, મેનુ બાર, ટાસ્ક બાર કે ટાઇટલ બાર? શું કહે છે? ટાઇટલ બાર કહે છે. ભારતના સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહનું બિરુદ કોને મળેલ છે? ડૉક્ટર શ્રીનિવાસ, ડૉક્ટર GS ધુરીએ, IP દેસાઈ કે ડૉક્ટર કાપડિયા? સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ કોણ છે? ડૉક્ટર GS ધુરીએ છે. એક વ્યક્તિ 2 કિલોમીટર પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિલોમીટર દક્ષિણ તરફ, પછી 2 કિલોમીટર પૂર્વ તરફ અને ત્યારબાદ 8 કિલોમીટર ઉત્તર તરફ જાય છે તો તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? શું કહ્યું? પ્રથમ મૂળ સ્થાન જોઈ લેવાનું. 2 કિમી પૂર્વ તરફ જાય છે, ત્યારબાદ 5 કિલોમીટર દક્ષિણમાં જાય છે, પછી 2 કિલોમીટર પાછા પૂર્વ તરફ જાય છે, ત્યારબાદ 8 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. તો મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? જવાબ આપો. 4 કિલોમીટર, 2 કિલોમીટર, 6 કિલોમીટર કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? શું જવાબ આવશે? ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આ 3 ઓપ્શન આપેલા છે, નથી આવતો તો આના મુજબ કેટલું આવશે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. 140ના 70% બરાબર કેટલા થશે? 1500ના 5%, 756ના 20%, 392ના 25% કે 428ના 30%? 140ના 70% બરાબર આમાંથી કેટલા થશે? તો સાચો જવાબ આવશે સી ઓપ્શન, 392ના 25% બરાબર 140ના 70% થાય. આજથી 3 વર્ષ પહેલાં અનુરાધાની ઉંમર ધર્મિષ્ઠાની ઉંમર કરતાં 3 ગણી હતી તથા આજથી 3 વર્ષ પછી અનુરાધાની ઉંમર ધર્મિષ્ઠાની ઉંમર કરતાં બમણી હશે
તો તે બંનેની આજની ઉંમરનો સરવાળો શોધો. એટલે અથવા તો સરવાળો કેટલો થશે? 27 વર્ષ, 30 વર્ષ, 33 વર્ષ કે 45 વર્ષ? તમે વિડીયો સ્ટોપ કરી અને આ ગણવું હોય તો ગણી શકો છો, કેમ કે આવા પ્રશ્નો તમને 100% જોવા મળશે. શું જવાબ આવશે? સાચો જવાબ આવશે બી ઓપ્શન, 30 વર્ષ. સૂર્યોદયે મદન એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુએ હતો. તો મદન કઈ દિશામાં વજન રાખીને ઊભો હશે? પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર? તો પ્રથમ તમને ખબર હોવી જોઈએ કે સૂર્યોદય, તો સૂર્યોદય કઈ દિશામાંથી થાય છે? પૂર્વ દિશામાંથી થાય છે. તેની સામે ઊભો છે, તો મદન ક્યાં ઊભો છે? અહીંયા, તેની સામે. અને થાંભલા નો પડછાયો છે તેની જમણી બાજુ પડે છે. તો સાચો જવાબ શું આવશે? તેનું મુખ એટલે કે વદન કઈ દિશામાં હશે? તો દક્ષિણ દિશામાં હશે. આ બાજુ થાંભલો છે તે દક્ષિણ દિશામાં જોઈ અને અહીં ઊભો હશે. નીચેના મૂળાક્ષરોની શ્રેણીમાં આગળનું પદ ક્યુ હશે? જી, એચ, જે અને એમ આપેલા છે, તો આગળનું પદ ક્યુ આવશે? એમ પછી એન, ઓ, પી કે ક્યુ? શું આવશે? જો એ, બી, સી, ડી, ઈ, એફ, જી. જી પછી તરત જ એચ આપેલો છે. એચ પછી આઈ, એકનો ગેપ છે. આઈ પછી જે, પછી કે અને એલ, અહીં 2નો ગેપ છે. તો હવે કેટલાનો ગેપ આવશે? 3નો. એમ પછી એન, ઓ, પી. તો શું જવાબ આવશે? તો સાચો જવાબ આવશે ક્યુ. એન, ઓ, પી પછી શું આવે? તો ક્યુ આવે. છેલ્લો પ્રશ્ન. ઉત્સેચકો મૂળભૂત રીતે શું છે? ચરબી, શર્કરા, વિટામિન કે પ્રોટીન? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ડી. ઉત્સેચકો છે તે પ્રોટીન છે. તો મિત્રો આ 100 પ્રશ્નો આપણે જોયા, ખૂબ જ તમને હેલ્પફુલ બનશે આવનાર પરીક્ષા માટે. તમને પણ ખ્યાલ આવશે કે તમને આમાંથી કેટલા પ્રશ્નો આવડે છે. કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું ભૂલતા નહીં કે 100 પ્રશ્નોનું આ પ્રશ્નપત્ર છે, તેમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે. 70, 80, 60 જેટલા પણ આવે, દિલથી સાચું લખવાનું છે, ખોટું લખવાનું નથી, કેમ કે તમે જાણો છો તમને કેટલું આવડે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો બધા મિત્રો કે જેઓ પોલીસની તૈયારી કરે છે, તમારા મિત્રો છે, તમારા ગ્રુપ હોય છે, બધામાં આ વિડીયો શેર કરો, જેથી તે લોકોને પણ તમે મદદરૂપ થઈ શકો અને એ લોકો પણ આ વિડીયો જોઈ અને આ બધું નોલેજ મેળવી શકે અને તે લોકો પણ આ રીતે ટેસ્ટ આપી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ બનશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.